મને પાછલા 1 મહિનાથી કમરમાં બંને પગમાં કેવું એટલે કે 10 મિનિટ હું 10 મિનિટથી વધારે ચાલી ન શકું અને 10 મિનિટથી વધારે હું ઊભો નથી રહી શકતો. નક્કી થયું કે 4 ડિસ્ક ખસી ગઈ છે, ઓપરેશન સિવાય કોઈ ઈલાજ નથી. તો પછી મેં ઓપરેશન કરાવવાનું ફાઇનલ નક્કી કર્યું. તો મેં 29 ડિસેમ્બરના દિવસે ઓપરેશન કરાવ્યું. 8 સ્ક્રૂ નાખ્યા, બંને સાઈડ 2 પ્લેટ છે અને પછી મને 15 દિવસ પછી હું આરામથી થોડો ચાલવા લાગ્યો. ચાલવામાં કોઈ ઇશ્યુ નથી. અત્યારે હું ફ્રીલી જોબ મારી કરી શકું છું. મારું નામ મહેન્દ્ર કુમાર નવીનભાઈ દરજી. મારી ઉંમર અત્યારે 34મું વર્ષ રનિંગ છે. મારું રહેવાનું અત્યારે બેસિકલી હું પાટણનો છું, પણ અત્યારે સર્વિસ મારી નખત્રાણામાં છે. તો કચ્છ નખત્રાણામાં હું રહું છું. મને પાછલા 1 મહિનાથી કમરમાં અને બંને પગમાં કેવું એટલે કે 10 મિનિટ હું 10 મિનિટથી વધારે ચાલી ન શકું અને 10 મિનિટથી વધારે હું ઊભો નથી રહી શકતો અને પગમાં ખાલી ચડવી અને બંને પગમાં પેઇન થવો. આખા દિવસમાં એટલે કે આરામ કરું તો એમ જ થાય છે કે આરામ જ કર્યા કરું. મને એવું મતલબ કે ઊભું થઈને મારી જે ડેલી રૂટીન એક્ટિવિટી છે એમાં બી મને આળસ આવે છે. જોબ જવામાં આળસ. અત્યારે હું એકલો રહું છું તો મારું જમવા જવાનું બહાર જવું હોય તો તેમાં બી મને આળસ આવે છે. બરાબર, બધા જ કામોમાં મને આળસ આવે છે, જેનું કારણ આ પેઇન છે. જેમ કે સવારે પહેલાં તો નાહવા માટે મારે પાણી ભરવું, ડોલ એક જગ્યાએથી બાથરૂમમાં મૂકવી, ગરમ પાણી મૂકવું. પછી બીજું કે મારા ઘરેથી જે જોબનું લોકેશન છે ત્યાં આગળ મારે ચાલીને જવું. વિધિન 2 to 3 મિનિટનો જ રસ્તો છે, તો બી 2 to 3 મિનિટમાં બી મને બહુ જ પ્રોબ્લેમ થયેલા ચાલવામાં. પછી ગાડીમાં બેસીને જવું, રિટર્ન આવવું. ગાડીમાં જ બેસીને ગયા પછી બી હું જોબ પર જાઉં તો મને એમ થતું કે હું ચલો આરામ કરી લઉં. એટલા બધા લોટ્સ ઓફ પેઇન મેં ગેઇન કર્યા છે મતલબ એમ. તો કાલે મારું લિવેલ હોસ્પિટલમાં કાલે મારી સ્ક્રૂ પ્લેટવાળી સર્જરી છે. લિવેલ હોસ્પિટલના સ્ટાફ અને સાહેબ તરફથી મને મારું ઓપરેશન સક્સેસ જાય એ બદલ હું તમારો આભારી રહીશ. થેન્ક યુ. તમે તમારો બેસ્ટ ટ્રાય કરજો. થેન્ક્સ. તો મેં 29 ડિસેમ્બરના દિવસે ઓપરેશન કરાવ્યું. 8 સ્ક્રૂ નાખ્યા, બંને સાઈડ 2 પ્લેટ છે. પછી મને 4 દિવસ પછી રજા મળી. તો 1 અઠવાડિયા પછી હું ધીરે ચાલતો થયો થ્રુ ગોળીથી. એના પછીના અઠવાડિયાથી હું ધીરે સ્ટેપથી ચાલવા લાગ્યો અને પછી મને 15 દિવસ પછી હું આરામથી થોડો ચાલવા લાગ્યો. નહીં કોઈ સપોર્ટ, નહીં કંઈ જ નહીં. પહેલાં મારે ઘોડીનો સપોર્ટ લેવો પડતો હતો, યા કાં તો મારી જોડે કોઈ વ્યક્તિ હોય એનો સપોર્ટ લેવો પડતો હતો. બરાબર. પછી 1 મહિનો થયો પછી મેં ફ્લોલી મતલબ 2-3 કિલોમીટર ચાલતો. મેં જોબ સ્ટાર્ટ કરી. અત્યારે મારી જોબ ચાલુ જ છે. અત્યારે મારું જોબમાં 3 માળની બિલ્ડિંગ છે, તો હું ડેલી 4 થી 5 વાર ચડી ઉતરું છું. મને અત્યારે કોઈ ઇશ્યુ નથી, ચાલવામાં કોઈ ઇશ્યુ નથી. અત્યારે હું ફ્રીલી જોબ મારી કરી શકું છું. હું 7 ડિસેમ્બરના રોજ લિવેલ હોસ્પિટલમાં આવ્યો. પછી ડૉક્ટર સાથે બી પણ હું મળ્યો અને ડૉક્ટરને બી જે મને ગાઈડ કર્યું એ બહુ જ સરસ ગાઈડ કર્યું. સાહેબે MRIના રિપોર્ટ પછી કે નક્કી થયું કે 4 ડિસ્ક ખસી ગઈ છે, ઓપરેશન સિવાય કોઈ ઈલાજ નથી. તો સ્ટાર્ટિંગમાં તો મને ડર લાગ્યો કે બધા લોકો કહેતા કે ઓપરેશન કરાવાય નહીં, ઓપરેશન કરાવ્યા પછી પેન એમના એમ જ રહે છે, કોઈ ફરક નથી પડતો. પણ અમે ફેમિલી સાથે વાત કરી. ફેમિલીનું અમારું એવું હતું કે તમે આટલું પેન સહન કરો છો, બરાબર, તો એકવાર આપણે ટ્રાય કરીએ. અને આપણે હિતેશ પટેલના રિવ્યૂ આપણે ઓનલાઈન આપણે જોયા છે અને ઘણા બધાના રિવ્યૂ બહુ સારા છે, બરાબર. તો પછી અમે ફાઇનલી એ ડિસિઝન પર ગયા કે ઓપરેશન કરાયા પછી આપણે એકવાર ચેક કરીએ શું થાય છે કે શું નથી થતું, બરાબર. આમ બી પેઇન તો સહન કરવાનું જ છે, એના કરતાં ઓપરેશન કરાવી લઈએ. તો પછી મેં ઓપરેશન કરાવવાનું ફાઇનલ નક્કી કર્યું.
ઓપરેશન પછી તો એક તો હું કેમિકલ એન્જિનિયર છું, એટલે મારી લાઈફ છે એક કંપનીમાં, એમાં રૂટીન મારું ફિઝિકલી સ્ટ્રેસ વધારે હોય, તો હું મતલબ પ્લાન્ટમાં હું વોકિંગ કરીને કંઈ માર્ક નહોતો કરી શકતો, કારણ કે એ મારું ફરજિયાત છે કે પ્લાન્ટમાં હોય ત્યારે તમારે ફિઝિકલી પણ જોવું પડે. તો અત્યારે હું ફિઝિકલી આરામથી ચાલી શકું છું અને મારા વર્ક ઉપર બહુ જ ધ્યાન આપી શકું છું. પહેલાં મારું એ ધ્યાન હું નહોતો આપી શકતો. પછી બીજી વસ્તુ એ હતી કે હું સીડી નહોતો ચડી શકતો. અત્યારે સીડી ચડવામાં મને અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી આવતો. રાત્રે મને સૂવામાં પડખું ફેરવવામાં બહુ બધું પેઇન થતું, એ અત્યારે હું પેઇનથી રાહત છે મને. મારું તો એ જ કહેવું છે કે જે પહેલાંનું ગણિત હતું કે ઓપરેશન ના કરાવાય ને ઓપરેશનથી આમ થાય ને તેમ થાય ને રાહત થતી નથી ને માણસની લાઈફ અડધી થઈ જાય ને, એ બધી હવે જૂની કહેવતો છે. અત્યારે ડે બાય ડે આધુનિક નવા સાધનો આવ્યા છે. અત્યારે પહેલાંના તમને બી ખ્યાલ છે કે પહેલાં કેન્સરની દવા, કેન્સર થાય માણસનો મતલબ લાસ્ટ સ્ટેજ જ હોય, પછી કોઈનો રસ્તો નથી હોતો, પણ અત્યારે કેન્સરની બી દવા નીકળી છે. એમ ડે બાય ડે આધુનિક સગવડો વધી છે, એટલે ઓપરેશન કરાવાય એમાં કંઈ વાંધો છે નહીં. હું ડૉક્ટર હિતેશ પટેલ સાહેબ અને દરેક સ્ટાફ વતી બધા મેડમો અને સરનો હું આભાર વ્યક્ત કરું છું. નાઉ આઈ એમ લીવ વેલ.